મોર્નિંગ બાળ મિત્રો, શિવસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગુજરાતી માધ્યમ આપણે અગાઉના પાર્ટ 1માં એટલે કે પ્રકરણ 2માં દિલ્હી સલ્તનતની થોડી ઘણી ચર્ચા કરી હતી, જેમાં આપણે ગુલામ વંશની વાત કરી હતી કે ભાઈ એની સ્થાપના ક્યારે થઈ અને એનો અંત કેવી રીતે આવ્યો. મિત્રો, આજે આપણે ખલજી વંશની ચર્ચા કરીશું. એના પછી 2 નંબર કે ભાઈ ખલજી વંશ ઈસવીસન 1290 થી 1320 સુધી ખલજી વંશ કહેવાય. જલાલુદ્દીન ખલજીથી આ ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલ્લાઉદ્દીન આવ્યો. એણે ઉત્તર ભારતમાં એટલે કે ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે તેણે દાગ અને ચહેરા પદ્ધતિ શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. અલ્લાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ થઈ ગયું અને ખલજી વંશના રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો. મિત્રો, આપણને એમ કહે છે કે ભાઈ ખલજી વંશ તો બહુ ખાસ કરીને આમ જો ગણતરી કરી તો લગભગ 30 વર્ષ એને શાસન કર્યું. પણ એ દરમિયાન એમ કહે છે કે જલાલુદ્દીન ખલજીએ જે સ્થાપના કરી હતી એના પછી જે અલ્લાઉદ્દીન ખલજી આવ્યો એણે થોડો ઘણો વિસ્તાર વધારવાની કોશિશ કરી. દિલ્હીમાં એને સ્થાયી સેના બનાવી. એમાં ઘોડા અને સૈનિકોને વિશિષ્ટ ઓળખ માટે એને દાગ અને ચહેરા જેવી પદ્ધતિ શરૂઆત કરી. આ સિવાય એને દરેકને લોકો માટે ઉપયોગી ભાવ નિયમન, બજાર નિયંત્રણ કર્યું, સંગ્રહખોરીનું નિયમન જેવા સુધારા કર્યા. પરંતુ અલ્લાઉદ્દીન ખલજીનું અવસાન થયું ત્યારે રાજ્યમાં અંધાધૂંધી ફેલાણી અને એમ કહે છે કે ભાઈ થોડાક જ સમયમાં એટલે કે તરત જ પછી ખલજી રાજવંશનો અંત આવી ગયો અને તુગલક શાસનની શરૂઆત થઈ, જેનો પાયો ગ્યાસુદ્દીન તુગલકે સ્થાપ્યો હતો. હવે તુગલક વંશની વાત આવે છે. મિત્રો, 1320થી ઈસવીસન 1414 સુધી તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. એણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાની સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાઈ, એટલે એનું સ્થાન પ્રાપ્ત કર્યું. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર અંદર આપણને દર્શાવ્યું છે કે જે આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા કરીને જે હતો એ ભારતની મુલાકાતે આવ્યો. મુહમ્મદ તુગલક બાદ તેઓ પિતરાઈ ભાઈ ફિરોઝશાહ તુગલક ગાદીએ આવ્યો અને એમ કહે છે ફિરોઝશાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હીની સલ્તનત પર આક્રમણ કર્યું અને ઈસવીસન 1398થી 99 જેની સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તાનો અંત એટલે કે મર્યાદિત બની ગઈ. તુગલક વંશમાં એવું કહે છે કે એક જે સલ્તનતમાં જે તુગલક વંશમાં ખાસ કરીને જે આપણને વાત કરી કે ભાઈ તુગલક વંશની સ્થાપના થઈ ત્યારે મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત ખૂબ જ હોશિયાર સુલતાન હતો. એણે કેટલીક પોતાની યોજનાઓ બનાવી. દિલ્હીથી દૌલતાબાદ એને રાજધાની બદલી. ઉપરાંત એને ખાસ કરીને રાજધાનીનું સ્થળાંતરની સાથે સાથે પ્રતિક મુદ્રા પ્રયોગ પણ કર્યો. પણ આ બધી જે યોજનાઓ હતી એમાં તે નિષ્ફળ ગયો, એટલે કે એને તુગલકી તરંગી યોજનાઓ તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું. અને આમ તુગલક વંશ બહુ જ થોડાક સમય માટે એટલે કે એના મૃત્યુ બાદ જ્યારે એના સમયમાં જે મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર જે હતો ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાતે આવ્યો હતો અને એને લખ્યું છે કે તેનો પિતરાઈ ભાઈ ફિરોઝશાહ તુગલક ગાદીએ આવ્યો અને ફિરોઝશાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને તુગલક વંશને શું કર્યું? સત્તાનો અંત કર્યો. પછીની વાત આવે છે સૈયદ વંશ. 1414થી 1451 અને લોદી વંશ 1451થી 1526 સુધી શાસન કર્યું. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ ગાદીએ આવ્યો અને લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો અને
લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. આપણને એમ કહે છે કે ભાઈ ખાસ કરીને તુગલક વંશના શાસનના અંત બાદ ખીજ ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ એમ કે લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદીનો સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ શાસક હતો ઇબ્રાહિમ લોદી. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને એમ કહે છે કે અને સલ્તનત યુગનો અંત આવ્યો, મુગલ શાસનની શરૂઆત થઈ. હવે એમ કહે છે કે રાજ્ય વ્યવસ્થા કેવી હતી તે સમયમાં. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલી દિલ્હી સલ્તનતમાં ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતી. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો, સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતા. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક, સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. એટલે મિત્રો એમ કહે છે કે એ વખતે જે રાજ્ય વ્યવસ્થા હતી એમાં સર્વોપરી તો સુલતાન જ હતો. એને સેનાપતિએ સર્વોચ્ચ પોતે કહેવાય, કારોબારીનો સર્વોચ્ચ વડો હતો, સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. અને આ બધામાં એને એક મંત્રીમંડળ બનાવ્યું હતું અને એ બધા મંત્રીઓની નિમણૂક સુલતાન પોતે કરતો, હોશિયાર વ્યક્તિ હતો. હવે એમ કહે છે કે એમાં જે 3 શાસન વ્યવસ્થાની વાત કરી, કેન્દ્રીય શાસન, પ્રાંતિક શાસન અને સ્થાનિક શાસન. તો કેન્દ્રીય શાસનમાં શું કહે છે? સુલતાન પછી મંત્રીમંડળ હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. તે ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશી વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા પ્રાપ્ત થતી હતી. પ્રાંતીય શાસન તો એમ કહે છે કે ભાઈ સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું હતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ આવેલ હતું. સ્થાનિક શાસન તો એમ કહે છે કે પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન પણ મદદ કરતા હતા. એટલે મિત્રો કે એ વખતમાં પણ તમને ખબર છે, જેમ અત્યારે દાખલા તરીકે કેન્દ્ર સરકાર છે દિલ્હીમાં, પછી ગુજરાતમાં જે હોય એને રાજ્ય સરકાર કે, રાજ્યમાં તમે જોયું તો જિલ્લા આવે, જિલ્લામાં તાલુકા આવે, તાલુકામાં ગામ. આ આપણે બધી વસ્તુ અત્યારે પણ જોયું તો કે એ સમયમાં પણ આવી શાસન વ્યવસ્થા આપણને જોવા પ્રાપ્ત થતી હતી. તો મિત્રો આજે આપણે અહીંયા અટકીએ છીએ. આપણે આજે જે ચર્ચા કરી કે દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ કેટલો સમય રહ્યા, એની સ્થાપના કોણે કરી, કેવી રીતે તેઓ સત્તાનો અંત થયો, અને આ બધામાં છેલ્લે એમ કહે છે કે ભાઈ લોદી વંશના અંત બાદ મુગલ શાસનની શરૂઆત થઈ. તો બાળમિત્રો આ પાર્ટ 2 છે, જે પ્રકરણ 2 દિલ્હી સલ્તનતનો. હવે પછી આપણે પાર્ટ 3માં આગળ વધીશું. ઓકે, ગુડ બાય. બીજું દરેક તમે વિદ્યાર્થીઓને એક ખાસ સૂચન કે ભાઈ ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ વિશે દરેક જણાએ પાકી નોટબુકમાં 5-5 લીટી લખવાની છે. ઓકે, બાય.